ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે કે નવા વ્લોગમાં. અને આ વ્લોગ હું ચાલુ કરું છું રાતે, એટલે હું ચાલુ નથી કરતી, હું ક્લિપ બનાવું છું. એમાં એવું છે કે મારા મમ્મીએ જે વ્લોગ બનાવ્યો હતો એ હું હવામાં સ્ટાર્ટિંગ કરીને નહોતી ગઈ, પણ એ બનાવી નાખ્યો હતો. તો મેં એમ કીધું કે હું આમને મૂકી દીધી કે મારથી ચાલુ નહીં કરતી, તારથી ચાલુ કરજે. તો મેં વિચાર્યું કે ઓકે, તો એ મારા મમ્મી વ્લોગ એ સરીક બનાવ્યું હશે એ મૂકે ને પછી બપોરે તો હું બનાવવાની છું, તો એમાં હું પાછી આવી જાય, તો તમે જોઈ લો. તો ચલિए शुरू करते हैं. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને બધા મજામાં હશો, અમે મજામાં છીએ. અને હવે એ દેહમાં ગયા હતા એટલે દેહમાંથી આવ્યા તેને હું બધું ખોલું તે હું લેવા એ હું તમને બતાવું. તો જો અમારે ઘરની વાડીનું આ શાક લાવ્યા છે, ઘરે વાડી રીંગણા, વાલોળ અને મરચાં. અને આ બે ઘીની બરણી છે, આ છે મારા નણંદની તાલેનું ઘી છે, અને આ બરણી છે અમારી છે. અને હમણાં અમારા માળીએ તે 2 કિલા મોકલું હતું, પાછું એના 3 કિલા હશે એના પાછું મોકલું. અને આમાં નણ નીતાબેનનું છે. એવું છે કે આખા રીંગણાનું શાક કરવું, રોટલા બપોરે અને મરચાં. આજ બપોરે મારે આ કૂણા કેવર જેવા દેહના રીંગણા. અને બેન ગયા છે ભણવા, અને હું એક અહીંયા છું. તો એ બપોરે આવે ને ત્યાં કરી રાખું, ને આ ઘીની બરણી ખોલી નાખું અમારી, અને આ ઠેકાણે ફ્રીજમાં બધું મૂકી દો. અને હવે વળગી જાય કામે. એમ થોડુંક કામ હતું, દેહમાં જતા એ કાલ પ્રમદી જતા તે કાલ ઉતરાને સાંજે પાછા બેસી ગયા. તે એટલું શાક ઉતારવાનો ટાઈમ મળ્યો એને, એટલે મારા દેરને આ તો કાંઈ વાડીએ જ્યાં હોય પણ આટો મારી ગયા હોય, મારા દેરે ઉતાર્યું હોય એટલું શાક. એમ તે કે લેતા જાઓ ને રોકાવાનું ન છું, નકર તો સાંજના કેન્યા આવે, અમારે દહીંની બરણી આવે, સાંજના કેન્યા આવે, એમ બધું આવે. દેહમાંથી ઝાઝું આવે, અહીં થોડું લેવું પડે એમ. પણ એને રોકાવાનું જ કાંઈ છું નહીં. અને તરત ને તરત કામ પતી ગયું કે હું બેસી જાઉં. અમારે માડી કહેતા હતા સાંજનું કેન્યું ભરતો જા, પણ એ કે ટાઈમ કાંઈ રહો નહીં. અને આવ્યા ને 2 મિનિટ થઈને તાતો કે બસવાળાનો ફોન આવી ગયો કે તમે બસ સ્ટેન્ડે વી આવો. એ કે પછી સાંજનું કેન્યું ભરવાનું કાંઈ ટાઈમ રહ્યો નહીં. તા એમનું એટલું બધું હતું. 2000 years later. હેલો, અત્યારમાં વાગી ગયા છે 12 અને હું અહીં આવી છું, હું કહેવાય પાછી ઘરે સ્કૂલેથી. અને અહીંયા આવીને મારા મમ્મીએ બનાવ્યું છે રીંગણા બટેટાનું આખા રીંગણાનું શાક. અને શું લાવ્યું, આખા રીંગણાનું શાક બનાવ્યું છે એ. તો ચલો દેખતે હે હમ. ये चीज तो डी गरम છે એના માસ તો બતાવો. આ છે આખા રીંગણાનું શાક, આ છે રોટલા, આ છે અડદિયો, આ છે શું કહેવાય મરચાં, આ છે લીંબુ, આ છે છાશ, ઓલો છે મૂળો, અને આ છે સાલિયાના મમ્મી. હા, તાજનું જમવાનું આખા રીંગણાનું શાક. તો આ ગરમી આમાં ઉપરનું બટન દઈને આવવાનું કંઈ નાચ. મેં છોડલો લઈને નહોતી ગઈ, કારણ કે ના અંધા લઈને નથી આવતા, તો હું લઈને પકડશે તો બધાને પકડશે, મને એકને જ નહીં પકડે, એટલે પછી લઈને ગઈ. પકડશે તાર હાટું રસો કાઢો છે રીંગણ નહીં અત્યારમાં વાગી ગયા છે 5:45 અને અહીંયા મારા મમ્મી બનાવે છે શું કહેવાય રાંધવાનું. એમાં એવું છે કે 5:45 વાગ્યાનું એવું છે કે અમારે ઘરે આવવાના છે ગેસ્ટ. પહેલાં બપોરે એવું નક્કી કર્યું હતું કે હું અને મારા મમ્મી અને મારા પપ્પા જાઉં મારા માટે સ્વેટર લેવા, કારણ કે સવારમાં ઠંડી લાગે, અડધો શિયાળો પતી ગયા પછી ખબર પડે કે ઠંડી લાગે છે, એટલા માટે સ્વેટર લેવા જવું જરૂરી છે. તો તમારી પાસે ન હોય તો તમે પણ સ્વેટર લઈ લો છો. હેલ્થની કેર કરવી એ બહુ જ જરૂરી છે. તો મારા મમ્મી અત્યારમાં રાંધવાનું લઈ લીધું છે, એનું કારણ એ છે કે અમારી ઘરે ગેસ્ટ આવવાના છે. એટલે એમ કે મારા પપ્પાના મામાનો છોકરો, એટલે મારા કાકા, મારા કાકા આવવાના છે. તો
એના માટે અને એને આજે પાછું ગામડે વયું જવાનું છે, તો એના માટે મારા એને જવાનું હોય એટલે મારી મમ્મીએ થોડુંક વહેલા રાંધવાનું શરૂ કરી દીધું. કોને ખબર દરવાજો બંધ કરીને હું કામ રાંધતા હતા, આપણે પૂછીએ. બોલે ને તો કારણે બ્લોગ નાખી આપું એટલું ધીમું બોલે ને કે કોને ખબર. ખેર, તો આ છે બટેટા. મારી મમ્મી હમણાં કરશે રીંગણા બટેટાનું શાક. રીંગણા બટેટા શાક, રોટલી લોટ બાંધી દીધો છે, સમોસા પેટીસ તળાઈ સાથે અને રબડી તાર પપ્પાને હશે ચા. તો આવું બધું છે. પછી કાંઈ હાથ જોવું એટલે દાળ ભાત તો ન બનાવવાનો હોય. પણ મારી મમ્મી હમણાં છેલ્લી અડધી કલાકની વારે છે ને ત્યાં દાળ ભાત વતન મૂકી દે કે અને એમ થાય મહેમાન આવે છે, આવું એટલે એવું જ આપણે રાંધવું. પછી થોડુંક વિચારી પછી પાછી દાળ ભાત ઉમેર નાખશા. ખ્યાલ વો સ્ત્રી હે, વો કુછ ભી કર સકતી હે. તો હવે આગળ આપણે જોતા જઈએ કે શું થતું જાય છે. ડોન્ટ લુક એટ મી લાઈક ધીસ. ના મારથી આમ હમ જોશ અમારે વધી ગયું છે. અને શું કહેવાય, હમણાં મારી મમ્મી બધું કરી લે છે ને પછી હું તમને બતાવી દઈ કે શું છે. ઓકે, ત્યાં સુધી આપણે થોડીક વાર પછી મળીએ. બાય. મારા મમ્મી અત્યારમાં શું કહેવાય સમોસા તળે છે. છુરુમ લાઈટ બધા લાઈટ યા આ સમોસા છે, આને શું કહેવાય પેટીસ, અને એમના પાપડ તે ની ફરફર તેડી. અને એ બધું અમે રેડી કરી નાખ્યું છે. કાકાને પણ મારે તો કાકા છે ને. તો અત્યારે અમે બધાને જમાડી લઈએ અને હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી છીએ. જો તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.